પ્રકારની કથાઓથી ભરેલો ગ્રંથ છે. જે કોઈ સાંભળે છે, જે કોઈ વાંચન કરે, શ્રવણ કરે છે, એ મનુષ્ય ભવ પાર થઈ શકે છે. સમંદર તરવો સહેલો છે, પણ ભવસાગર તરવો ને બહુ કઠિન છે. એ બહુ મોડું સમજે ને જ્યારે સમજાય ત્યારે પસ્તાવાનો પાર નથી હોતો, અને ત્યારે સમય પણ આપણી પાસે નથી હોતો. તેથી ભગવાને કહ્યું યો વે પઠેશ્ચ શૃણુયાત પરમાદરે. ભગવાને કહ્યું જે કોઈ આદરપૂર્વક સાંભળે છે, આદરપૂર્વક પાઠ કરે છે, પરમ આદરપૂર્વક શ્રવણ કરે છે, શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે છે, તેનો આદર ભગવાન મહાદેવ કરે, તેને સ્વયં શિવ પ્રેમ કરે છે. શિવ પ્રિય, ભગવાન શંકરજી તેનો આદર કરે, મહાદેવ તેનો આદર કરે છે. ભગવાન કહે શંભો પ્રિય સૈલભે પરમાગતિ. ગતિ નહીં, સદગતિ નહીં, પરમ ગતિ, જ્યાંથી પડવાનો ભય જ નથી, એવી ભગવાન મહાદેવના ચરણોમાં રહેવાનો અવસર પ્રાપ્ત થાય, પરમામ ગતિ. ભગવાને કહ્યું શંભો શંભો પ્રિય સૈલભે પરમાગતિ. इसलिए કથાનું શ્રવણ કરવું. શૃણવંતુ ઋષિઃ સર્વે, જોકે કથા પ્રયાગ તીર્થમાં પ્રારંભ થાય છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદે સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથા પ્રારંભ થાય છે. અને સૂત પુરાણ જે કથા કહે છે, શૌનકાદિ મહાત્માઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. શૃણવંતુ ઋષિઃ સર્વે, હે સર્વ મહાત્માઓ કથાનું શ્રવણ કરો. સ્મૃત્વા શિવમ નામ અયમ, ભગવાન મહાદેવનું નામ લઈ, હું એકલો નહીં, અયમ આપણે સૌ ભેગા મળી અને ભગવાન મહાદેવને યાદ કરી અને ભગવાનની કથાનું શ્રવણ કરી. પુરાણમ વેદ સારજમ, વેદનો સાર છે, વેદનો અર્ક છે. સામાન્ય પુરાણ નહીં, પુરાણમ પરણમ શૈવમ, સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે શિવ મહાપુરાણ. શૃણવંતુ ઋષયઃ સર્વે. સૂત પુરાણે કહે હે સર્વ મહાત્માઓ શૃણવંતુ, સાંભળો. તમે આ ગ્રંથ શ્રવણ કરવા માટે છે. શ્રવણ કર્યા પછી સાંભળવા માટે, અનુસરણ કરવા માટે, અનુકરણ કરવા માટે, જીવનમાં કોઈ સુંદર વાત ઉતારવા માટે. બધું તો યાદ ન રહે, પણ જે યાદ રહે જીવનમાં અનુસરીએ આપણે. હે મહાત્માઓ સાંભળો. તમે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ મહાદેવને યાદ કરી, મહાદેવનું નામ લઈ આપણે સૌ આ ગ્રંથનો પ્રારંભ કરીએ. શૃણવંતુ ઋષયઃ સર્વે સ્મૃત્વા શિવમ નામયં. ભગવાન મહાદેવનું નામ લઈને પુરાણમ પરણમ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ. પુરાણમ વેદસારજકમ. પુરાણમ વેદ સાર જગમ, વેદનો સાર છે. વેદો તો આપણે ભણવા પડે કે સહેલા નથી, એ તો બહુ કઠિન પડે, પણ પુરાણ આપણા માટે થોડું સરળ પડે. તેને સમજવા માટેનું જે કોઈ યત્ર ગીતમ ત્રિકમ પ્રીત્યા, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આપનારો આ ગ્રંથ છે. પહેલો તો ભક્તિ આપે છે, ભક્તિમાંથી જ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાનમાંથી વૈરાગ્ય પ્રગટ થાય, ને વૈરાગ્ય પ્રગટ થાય એટલે માનવ ભવસાગર પાર થાય. તેથી આ કથા બધી જ ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી કહે છે. અને પ્રયાગ તીર્થમાં સૂત પુરાણી અને શૌનકાદિ મહાત્માઓનો સુંદર સંવાદ છે. યત્ર ગીતમ, આ જે કોઈ ગીત ગાય છે પુરાણોને ગાવામાં આવે છે. ગાયંતીઓ અહર્નિશમ, પૂરા પુરાણને ગાવામાં આવે છે. ગાયેલું સમજાય નહીં તેથી બોલવામાં આવે છે, તેને સમજાવવામાં આવે છે. યત્ર ગીતમ ત્રિકમ પ્રીત્યા. ત્રિવસ્તુ આપનારો ગ્રંથ છે. ત્રિવસ્તુ શું આપે કથા સાંભળવાથી? તો કે ભક્તિ મળે. કથા સાંભળવાથી શું મળે? તો જ્ઞાન મળે. કથા સાંભળવાથી શું મળે? તો વૈરાગ્ય આવે જીવનમાં. તેથી મનુષ્ય પરમાત્મા તરફ સમર્પિત થવા લાગે છે. એ શિવ મહાપુરાણ ગ્રંથનો સાર છે.
યત્ર ગીતમ ત્રિકમ પ્રીત્યા ભક્તિ જ્ઞાન વૈરાગ્યકમ તીન વસ્તુ પરમાત્મા સુધી પહોંચાડનારો માર્ગ છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. વેદાંત વૈદ્યમ તદવસ્તુ વિશેષેણ પ્રવિર્ણિતમ. વિશેષ પ્રકાર જેનું વર્ણન કર્યું છે. વિશેષેણ પ્રવર્ણિતમ, વિશેષ પ્રકાર પ્રવર્ણિતમ જેની અંદર વર્ણન કર્યું છે. તેથી જે આ શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરે છે, મહાદેવની કથા સાંભળે છે, તવે જીવનમ ધન્ય, તેનું જન્મ લેવો સફળ છે, તેનું જીવન ધન્ય છે. આ જે કે આપના સમક્ષ હું કહું છું એ બધું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. હું સિર્ફ મધ્યસ્થી છું. જે આચાર્યોના ચરણોમાં બેસીને જે હું ભણ્યો છું શિવ મહાપ્રણ ગ્રંથની અંદરથી, જે મને મળ્યું છે, સમજણું છે અને જે યાદ રહ્યું છે મારી બુદ્ધિ અનુસાર, પણ શિવ મહાપ્રણ અંતર્ગત. તેથી જે કોઈ સાંભળે છે, જે કોઈ શ્રવણ કરે છે, તેનું જીવન ધન્ય છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે. તેથી ધ્યાનથી સાંભળો, આદરથી સાંભળો. કેટલું સુંદર જગદેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. વીરભદ્રજી કાલે ભૈરવજી સુંદર ત્યાં બિરાજમાન છે. આ જગા બાપાની સુંદર તપસ્થલી છે અને સુંદર હનુમાનજી મહારાજ બિરાજે છે. કેટલું દિવ્ય સ્થાન છે. તેથી જે કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે. ભગવાન વ્યાસજીના વચનો છે. જે કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નહીં, કોઈ પણ મનુષ્ય, કોઈ પણ નર નારી જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે. તવેવ જીવનમ ધન્યમ, તેનું જીવન ધન્ય છે. તેથી આદરથી, ભક્તિથી ભગવાનની કથા સાંભળવી જોઈએ. કથામાં મન ન લાગે, અને લાગે તો બેડો પાર થઈ જાય. ભાગ્યે જ કોઈ માણસનું કથામાં ચિત્ત લાગે, કથામાં મન લાગે. કથામાં મન લગાડવા માટે પણ પૂર્વજન્મનું કોઈ પુણ્ય જોઈએ. ભવેન્તર જન્માંતરે જેને બહુ જ પુણ્ય કર્યા છે તેને જ ભગવાન મહાદેવની કથામાં પ્રીતિ થાય, તેને જ ભગવાન મહાદેવની કથા સાંભળવામાં ભાવ થાય છે. તેથી જે કથા સાંભળે છે તેના માટે કહ્યું તવે જીવનમ ધન્ય. જન્મ સફળ, તેનો જન્મ લેવો સફળ છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ. તેનો જન્મ લેવો સફળ છે. અરે જે કોઈ કથા સાંભળે છે તેની જનેતા ધન્ય છે, તેનો પિતા ધન્ય છે, તેનું કુલ ધન્ય છે. પછી જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે. આ જો જાતિ જ્ઞાતિ વર્ણ ભેદનો મહિમા નથી. આ કોઈ પણ નર, કોઈ પણ નારી માટે કહ્યું છે. જે કથા સાંભળે છે તેને માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે, તેનું કુલ ધન્ય છે. તવેવ જનની ધન્યા તવેવ જनको ધન્યા. તેના પિતા ધન્ય, તેનું કુલ ધન્ય છે. તવે કુલમુત્કૃષ્ટમ. આપણા દાદા, એના દાદા, પરદાદા, જેટલા આપણા પૂર્વજો છે એ પૂર્વજો પણ ધન્ય છે. જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. શ્લોકાત્મક એટલા માટે કરું છું, ભગવાન વ્યાસજીના સર્વ વચનો છે. વાર્તાની તરીકે હું કરી શકું છું, પણ એક એક શ્લોકમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું તપ છે. તેથી ભગવાન વેદવ્યાસજીની વાણી છે. જે કોઈ કથાનું શ્રવણ કરે છે, જે કોઈ મહાદેવની કથા સાંભળે છે તેના માટે કહ્યું છે. તવેવ કુલભૃત્કૃષ્ટમ. જે કોઈ ભગવાનની કથા સાંભળે તેનું કુલ ધન્ય છે, તેના દાદા પરદાદા સૌ ધન્ય છે. હવે ભગવાન એમ કે હું સત્ય કહું છું, હું સત્ય કહું છું. સત્યમ 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 ન સંશય
યતઃ સદા શિવે ભક્તિ દ્રશિત્વયી રાજતે દ્રશિત્વયી રાજતે. જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ બિરાજે છે, તેનો જન્મ લેવો સફળ છે, તેનું જીવન ધન્ય છે, તેના માતા પિતા ધન્ય છે, તેનું કુલ ધન્ય છે. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ બિરાજે છે. આ ભગવાન મહાદેવની ભક્તિ અને શિવ મહાપણા ગ્રંથ પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો છે. હવે શિવ મહાપણ કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ. એ પ્રારંભ થઈ ચૂક્યો કહેવાય છે, પણ ધીમે ધીમે આ ગ્રંથમાં પ્રવેશ કરવાનો હોય છે. ધીમે ધીમે આ ગ્રંથની અંદર આપણે સાંભળવા માટે પ્રેરિત થવાનું હોય છે. તો પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી અને શૌનકજીનો સુંદર સંવાદ છે. અલગ અલગ ઋષિમુનિઓ દ્વારા, અલગ અલગ દેવતાઓ દ્વારા શિવ મહાપણ અંતર્ગત ભગવાન મહાદેવનો મહિમા ગાવામાં આવ્યો છે. અદ્ભુત કથા છે. હવે ઋષિમુનિઓ સૂત પુરાણ પ્રત્યે ભાવ પ્રગટ કરે છે. એ સૂત પુરાણજી, તમે મહાભાગ્યવાન છો. શા માટે? તમે પરમાર્થનું કામ કરો છો. કેવું પરમાર્થનું કામ? દરેક જીવ માત્રને ભગવાન મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરો છો. તેથી આપ ધન્ય છો. અદ્ભુત ભગવાન મહાદેવની કથા કહી રહ્યા છો. દિવ્ય કથા મને સંભળાવો, અમારા પર કૃપા કરો. એ સૂત પુરાણજી, હવે કથાનો પ્રારંભ થાય છે. કથાના દ્વાર ખોલે છે. શિવમાં આપણે ભગવાનની વંદના કરી, કથાનો મહિમા સાંભળ્યો, અને હવે ભગવાન મહાદેવની કથાનો પ્રવેશ થાય છે. અને દરેક ઋષિમુનિઓ સૂત પુરાણનું સુંદર સંબોધન કરે છે. હે સૂત મહાભાગ, તમે મહાભાગ્યવાન છો. શા માટે? દરેકના હૃદયમાં મહાદેવ પ્રત્યે ભાવ જગાડવાનું કામ કરો છો. સૂત સૂત મહાભાગ્યવાન. કોઈ પણ મહાદેવનો ભક્ત હોય છે, એ ભાગ્યવાન તો નથી જ, એ મહાભાગ્યવાન છે. તેથી ધન્ય પણ છે. ધન્યસ્ત્વં પરમાર્થિત અદ્ભુતેયં કથા દિવ્યા. કથા દિવ્ય છે. તેથી માણસ જે સાંભળે છે તેનું જીવન પણ દિવ્ય બને છે. તેથી અમારા પર કૃપા કરો અને ભગવાન મહાદેવની કથા સંભળાવો. શ્રાવિતા કૃપયા શ્રાવિતા કૃપયા. અમારા સૌ પર કૃપા કરી અને ભગવાન મહાદેવની કથા આપ સંભળાવો. આવો ભાવ પ્રગટ કર્યો છે. નવે શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં મહાત્મય કથાઓ છે. પણ મહાત્મય કથા આપના સમક્ષ કહું એ પહેલાં થોડું એવું આપણે કીર્તન કરી લઈએ, જેથી કરીને આપણું મન ભગવાનમાં સ્થિર થાય. ભાવથી અને આદરથી. રાગ મેઘ. કીર્તનથી તન મન બંને પાવન થાય છે. જય શિવ મહાદેવા દયા કરો. 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 જય શિવ મહાદેવા દયા કરો.
વાલી, મહાદેવને વાલી. શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. જય જય શિવ મહાદેવા. જય શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. एक दो मिनट के लिए साथ में बाबा को याद करेंगे. जीवन में तो फरियाद नहीं रहेगी. જય શિવ મહાદેવા દયા કરો. 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 નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ
શિવ મહાદેવા દયા કરો જય 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 શિવ મહાદેવા દયા કરો નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય જય જય શિવ મહાદેવા જય શિવ મહાદેવા દયા કરો 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 પામ 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 મરે 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 પામ 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 મરે 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 મપનિસા જય શિવ મહાદેવા દયા કરો 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 आसित की रात नगरे ब्राह्मणो ज्ञान दुर्बलो हो दरिद्र रस विक्रेता देव धर्म परा मुखा શિવમાં આપણા ગ્રંથના પ્રારંભમાં શિવમાં આપણા ગ્રંથની મહાત્મય કથાઓ છે, બહુ વિસ્તૃત કથાઓ છે, પણ બહુ થોડા શબ્દોમાં અલ્પીકરણ સાથે આપના સમક્ષ આ કથા કહેવાનો પ્રયાસ કરે છે. એટલી મોટી મોટી સુંદર સુંદર દિવ્ય દિવ્ય કથાઓ રહેલી છે. એક કિરાતોનું નગર હતું, આસિત કિરાત નગર. આશિત કિરાત નગરે એક કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ, જે બ્રાહ્મણનું નામ હતું દેવરાજ. પણ બ્રાહ્મણ કેવો બ્રાહ્મણ? બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બલ હતો, અને જ્ઞાનથી દુર્બલ હોવાને કારણે દરિદ્રો રસ વિક્રેતા નિર્ધન હતો, દરિદ્ર હતો. દરિદ્ર હતો, રસ વિક્રેતા, રસનો વેપારી હતો, અને ઉપરથી દેવ ધર્મ પરાણમુખ દેવ ધર્મ પરાણમુખ જ્ઞાનથી દુર્બલ, દેવ ધર્મોથી વિમુખ જેનું જીવન છે. રસ વિક્રેતા, મદિરાનો વેપાર કરતો, દરિદ્રો. અને માનવ જાતની મોટામાં મોટી કોઈ દુર્બલતા હોય તો અજ્ઞાનતા છે. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. કોઈ દિવ્યાંગ હોય તેને દુર્બલ ન કહેવાય. દિવ્યાંગ પાસે ઘણી બધી દિવ્ય શક્તિઓ પણ હોઈ શકે છે, પણ મોટામાં મોટો કોઈ દુર્બલ માણસ હોય તો જેનામાં જ્ઞાનનો અભાવ છે,
તેથી માણસે ધર્મગ્રંથોનું વાંચન કરવું જોઈએ, ધર્મગ્રંથોને સાંભળવા જોઈએ, મહાપુરુષોના સંગમાં રહેવું જોઈએ, સાધુ પુરુષોના સંગમાં રહેવું જોઈએ, વિદ્વાનોની સાથે રહેવું, જેથી કરીને આપણામાં વિદવત્તા, આપણામાં જ્ઞાન પ્રજ્વલિત થાય. દેવરાજ નામનો બ્રાહ્મણ કિરાતોના નગરમાં રહે છે. તેના વૃદ્ધ માતા પિતા છે, પણ મહાદેવના પરમ ભક્ત છે. કોઈ જન્મના કર્મના ફલ સ્વરૂપે અજ્ઞાની દીકરો મળ્યો છે તેને, પણ ભગવાન શિવને ફરિયાદ નથી કરતા. ભગવાન મહાદેવને કહે છે કે અમારે કોઈ પૂર્વજન્મનું કોઈ નબળું કર્મ હશે, તેના ફલ સ્વરૂપે જ્ઞાનહીન દીકરો અમને પ્રાપ્ત થયો છે. ક્યારે ક્યારે સમજાવવાનો પ્રયાસ કરે છે દેવરાજને, પણ વયોવૃદ્ધ માતા પિતાને વાત માનવા માટે દેવરાજ તૈયાર નથી. વૃદ્ધ માતા પિતા કહે, બેટા આપણે જન્મથી બ્રાહ્મણ છે, ધર્મનો પ્રચાર પ્રસાર કરવો, ધર્મના માર્ગે ચાલવું, દરેકને ધર્મના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરવા એ આપણું કર્તવ્ય છે. અને તું દેવરાજ મદિરાનો વેપાર કરે છે, મદિરા પાન કરે છે, નહીં કરવાના કાર્યો તું કરે છે, જુગાર રમે છે, અભક્ષનું ભક્ષણ કરે છે. આ બેટા દુઃખના માર્ગો છે, આ બધા પાપના માર્ગો છે. વૃદ્ધ માતા પિતા પોતાના દીકરાને સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ અજ્ઞાનતાને વરેલો દીકરો વયોવૃદ્ધ માતા પિતાને વાત માનવા માટે તૈયાર નથી. પણ આ માતા પિતા ભગવાન શિવની ભક્તિ છોડતા નથી, ભગવાન મહાદેવની ભક્તિમાં રત રહે છે. અનંતે પુત્રની ચિંતામાં વૃદ્ધ અવસ્થાને કારણે આ શિવ ભક્ત માતા પિતાનું મૃત્યુ થાય છે. હવે દેવરાજને કોઈ રોકનાર નથી, કોઈ કહેનાર નથી. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી તો મર્યાદા છોડીને બધું લખ્યું છે. કેવા પ્રકારના એ કુકર્મો કરતો હતો, શું કરતો હતો, તેનું જીવન કેટલું કેવી રીતે જીવતો હતો, પણ એ બધું વર્ણન આપણે કરવું અને સાંભળવું એ બહુ યોગ્ય નથી. ધર્મના વિરુદ્ધમાં જેટલું કરી શકાય એટલું બધું કરી શકતો હતો. નહીં કરવાના બધા જ પાપ કર્મો કૃત્યો કરતો હતો. અનેક તેના જેવા તેના મિત્રો છે, જુગાર રમનારા, મદિરા પાન કરનારા, અભક્ષનું ભક્ષણ કરનારા, ચોરી કરનારા, સૌ સાથે કપટ કરનારા અને કપટ કરી અને ધન એકત્ર કરનારા તેના સાથે રહેનારા સાથીદારો છે. પણ જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી દેવરાજ આવા કુકર્મો, પાપ કર્મો, કૃત્યો કરતો રહ્યો. ચોરી કરતો રહ્યો, કોઈ સાથે કપટ કરતો રહ્યો, જુગાર રમતો રહ્યો, મદિરા પાન કરતો રહ્યો, અભક્ષનું ભક્ષણ કરતો રહ્યો. પણ યુવાની ક્યાં સુધી? 4 દિન કે ચાંદની ફિર અંધેરી રાત. ધીરે ધીરે દેવરાજની વૃદ્ધાવસ્થા શરૂ થઈ છે. આ કથા દેવરાજની નથી, આ કથા ઘણા માણસોની હોય છે. કોઈ કહેનાર તો નથી, કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી. ધીરે ધીરે દેવરાજની યુવાની પૂર્ણ થઈ અને વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો છે. નથી ચોરી કરી શકતો, નથી લૂંટ કરી શકતો, નહીં કોઈ સાથે કપટ કરી શકતો. કામ તો જીવનમાં કર્યું જ નથી, એટલે કામ કરવાની તો કોઈ વાત જ નથી. અને દેવરાજની ધીરે ધીરે વૃદ્ધાવસ્થા વધવા લાગે છે. તેની સાથે રહેનારા જે જુગાર રમનારા, વાહવાહી કરનારા, ખુશામત કરનારા મિત્રો બધા ધીરે ધીરે દેવરાજની મિત્રતા છોડવા લાગ્યા છે. દેવરાજથી દૂર જવા લાગ્યા છે. જીવનની વાસ્તવિકતા છે. પોતાની પાસે ધન નથી, પોતાના ભવિષ્યનું તેને ચિંતન નથી કર્યું, અને આ દેવરાજ પોતાની વૃદ્ધાવસ્થામાં બહુ દુઃખી બને છે. અને જે યુવાન પોતાના યુવાનીમાં સાવધાન ન રહે તેની વૃદ્ધાવસ્થા દુઃખથી ઘેરાયેલી જ રહે છે. એ તો સીધી વાત છે ને. યુવાની સુવર્ણકાળ છે, યુવાની એક સમય છે. એ સમય જલ્દી પૂરો થઈ જશે, આપણને ખબર પણ નહીં પડે. આ કથા મનુષ્યને સાવધાન કરે છે. દેવરાજ નગરમાં ભટકવા લાગે છે. તેની સાથે જે ખુશામત કરનારા, વાહ કરનારા જેના મિત્રો હતા તેમની પાસે જાય છે કે મને થોડુંક ભાઈ મદદ કરો, મને ભોજન આપો. પણ કોણ આપે? દેવરાજને જોઈ જોઈને સૌ પોતાના માર્ગો બદલવા લાગ્યા છે.
દેવરાજ દુઃખી થવા લાગ્યો છે, ભૂખથી પીડાવા લાગ્યો છે. માંસાહાર કરનારો વ્યક્તિ એટલે શરીરમાં રોગ થયા છે. મદિરા પાન કરનારો માણસ શરીર રોગિષ્ટ બન્યું છે. શરીર જર્જરિત થવા લાગ્યું, જીર્ણ થવા લાગ્યું છે. નથી ચાલી શકતો, નથી બોલી શકતો, ગામમાં ભટકે છે, સૌ તેને અપમાનિત કરે છે. એક ગાંડો માણસ, એક પાગલ માણસ હોય એવી રીતે આ દેવરાજ કિરાતોના નગરમાં ફરી રહ્યો છે. વાળ વિખરાઈ ગયા, પગ તરડી ગયા, ચહેરો ખરડાઈ ગયો, કપડા ફાટી ગયા, ઓઠ સુકાઈ ગયા છે. ગામમાં ભટકે છે. અને જે માણસો પોતાની યુવાનીમાં સાવધાન નથી રહેતા તેનું ગડપણ બહુ દુઃખદાયક હોય છે. અને ગડપણમાં વધારે રસ્તાઓ બંધ થઈ જતા હોય છે. તેમાં સુરતા પણ નથી રહેતી, તેમાં કામ પણ કરી શકતો નથી માણસ. વૃદ્ધાવસ્થા, રોગોનું ઘર અને દુઃખથી ઘેરાયેલું જીવન, તેને વૃદ્ધાવસ્થા કહેવાય છે. અને દેવરાજ ભટકે છે. નગરના માણસો તેને અપમાનિત કરે છે. આ તો ચોર છે, આ તો કપટી છે, અનેક પ્રકારના શબ્દોથી તેને અપમાનિત કરે છે. અને ત્યાં દેવરાજે નિર્ણય લીધો કે ભાઈ શું કરું? અને કિરાતનું નગર છોડીને દેવરાજ જવા લાગે છે. ક્યાં જવું એવું કોઈ લક્ષ્ય નથી, કારણ કે જીવનમાં કોઈ લક્ષ્ય નક્કી જ નહીં કર્યું હતું. અને જે માણસો જીવનનું લક્ષ્ય નક્કી કરે એ જંગલમાં ભટકવા જેવું છે. લક્ષ્યહીન જીવન જંગલ में भटकने के समान. બસ રસ્તે ચાલવા લાગે છે. ક્યાં જાવું એવું કોઈ નિર્ણય નથી. વૃદ્ધાવસ્થા છે, બુઢાપો છે, જર્જરિત શરીર છે, ભૂખની પીડા છે, શરીરમાં રોગ છે, થાકી ગયેલો માણસ છે, પાપનો ભાર છે, મન વિચલિત થયેલું છે, મન સ્થિર નથી. માર્ગમાં જઈ રહ્યો છે. સુંદર એક દ્વાર જોયું છે. કોઈને પૂછવા લાગે આ દ્વાર ક્યાં ગામનું છે? કોઈ પૂછ્યું કે ભાઈ વૃદ્ધ, આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનો દ્વાર છે. આ ગામની અંદર પ્રતિષ્ઠિત લોકો રહે છે, શ્રેષ્ઠ ને જ્રેષ્ઠી લોકો રહે છે. આ ગામમાં સારા માણસો રહે, જે સત્સંગી છે, સાધુ પ્રેમી છે, ભગવાનના ભક્તો આ ગામની અંદર રહે છે. તેથી આ ગામનું નામ પ્રતિષ્ઠાનપુર રાખેલું છે. સુંદર દ્વાર નગરનું જોયું છે. નગરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા સુંદર મંદિર જોવે છે. કોઈને પૂછવા લાગે મંદિર ક્યાં ભગવાનનું છે? ભાઈ વૃદ્ધ, આ મંદિર નથી, આ શિવાલય છે. જે સ્થાન પર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે. જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય છે તેને શિવાલય કહેવાય. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે. આ શિવાલય છે. દેવરાજને થયું જીવન વીતી ગયો, ન શિવાલય ગયો, ન દેવાલય ગયો, ન જિનાલય ગયો, ન મંદિર ગયો. લાવને ત્યાં જાઓ, વૃદ્ધ અવસ્થા છે, ભૂખ લાગી છે, પ્રસાદ સ્વરૂપે કાંઈ ખાવાનું મળી જાય. આ વયોવૃદ્ધ દેવરાજ, થાકી ગયેલો, પાપથી ઘેરાયેલો દેવરાજ, રોગથી પીડિત દેવરાજ શિવાલયની નજદીક જાય છે. ઘણા બધા ભાઈઓ બહેનો વડીલો બેઠા છે. કોઈ આચાર્ય જે કઈ વક્તવ્ય આપે છે. ત્યાં જઈને દેવરાજ પૂછવા લાગે છે અહીંયા શું થઈ રહ્યું છે? કારણ કે ખબર જ નથી સત્સંગ શું કહેવાય, કથા શું કહેવાય, ભગવાનનું દેવસ્થાન, પૂજા અર્ચન, દર્શન શું કહેવાય, આત્મકલ્યાણ કેવી રીતે થાય, ભવપાર કઈ રીતે થઈ શકાય, શું જ નથી. કારણ કે જીવન આખું મદિરા પાન કર્યું છે, અભક્ષનું ભક્ષણ કર્યું છે, જુગાર ખેલ્યો છે, જીવનના એ તરફ જોયું જ નથી આ માણસે. અને બુઢાપો, વૃદ્ધ અવસ્થા, થાકી ગયેલો માણસ, સુરતા ભ્રમિત થયેલી છે. કોઈને પૂછવા લાગે શું થઈ રહ્યું છે? તો કોઈએ કહ્યું કે ભાઈ આ ભગવાન મહાદેવનું શિવાલય છે ને ભગવાન મહાદેવના દરેક ભક્તો છે, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આચાર્યજી છે, ભગવાનની કથા સંભળાવે છે, ભગવાન મહાદેવની કથા સૌ સાંભળે છે. આ મહાદેવના ભક્તો છે. ખબર નથી દેવરાજને કથા શું છે, કથાનું વક્તવ્ય શું છે. ખાવા પીવાની અપેક્ષાથી કાંઈ મને ભોજન મળી જાય, પ્રસાદ મળી જાય તો મને તૃપ્તિ થાય, કારણ કે ભૂખની પીડા છે,
શરીરમાં રોગ છે, થાકી ગયેલો પીડિત માણસ છે. જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં અંતમાં છેલ્લે બેસી જાય છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી, કથામાં ભાવ પણ નથી. બસ કથા સ્થળે આવ્યો છે, આમ તેમ જોવે છે, જ્યાં ત્યાં જોવે છે, ઘડીક બેસે, ઘડીક ઊભો થાય, ઘડીક આમ તેમ થાય. કથામાં કોઈ ભાવ નથી, કથામાં તેની ભક્તિ પણ નથી. ભગવાન મહાદેવના કથા સ્થળે બેઠો છે. પણ બન્યું એવું, થાકેલો માણસ હતો, રોગથી પીડિત હતો, ભૂખની પીડા હતી, વૃદ્ધ અવસ્થા હતી, જીવનની છેલ્લી અવસ્થા, શ્વાસની ગતિ રૂંધાવા લાગે છે, કારણ કે વૃદ્ધ અવસ્થા છે. અનંતે શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, આ પાપી દેવરાજ, વૃદ્ધ દેવરાજ, થાકી ગયેલો દેવરાજ. જ્યાં ભગવાનની કથા થતી હતી, શિવસ્થાન હતું, શિવસ્થાન મહાસ્થાન, પરમધામ પરમ પદમ. શ્વાસની ગતિ અટકી જાય છે, શરીર શાંત થઈ ગયું છે. સ્થૂળ દેહની વ્યવસ્થા તો અહીંયા ધરતી પર નાના માણસો કરતા હોય છે, કોઈ દફના હોય, અગ્નિ સંસ્કાર કરતા હોય, જે કરતા હોય તે. પણ આપણી સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મો પ્રમાણે થતી હોય ને. શરીરની વ્યવસ્થા તો ધરતી પર રીત રિવાજ અનુસાર થતી હોય છે, પણ આપણે સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મ અનુસાર થતી હોય ને. હવે શિવ મહાપડ ગ્રંથની અંદર બહુ વિસ્તૃત આ બધું કહેલું છે. યમના દૂતો આવે છે, દેવરાજના જીવને પકડે છે, લઈ જવાની તૈયારી કરે છે. યમદૂતો તેને કહે છે કે તને શરમ નથી આવતી? બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો, જગત હિત લોક હિત માટે કઈ કામ જ ન કર્યું તે? ભગવાન એક અવસર આપ્યો, અવસર ચૂકી ગયો તું? ધર્મનો પ્રચાર પ્રસાર કરો, જન જન ઘર ઘર સુધી ભગવાનની વાતો પહોંચાડવી, ધર્મ ગ્રંથોનો પ્રચાર પ્રસાર કરવો તારું કર્તવ્ય હતું. તું તારું કર્તવ્ય ભૂલી ગયો. અને માણસ દુઃખી ત્યારે થાય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. યમના દૂતો કહે એ તો તે તારું કર્તવ્ય યાદ ન રાખ્યું, પણ કમસે કમ તને મનુષ્ય જન્મ મળ્યો એટલું તારે યાદ રાખવું જોઈએ કે નહીં? દેવરાજ સાંભળે છે, શું બોલે? અમે તને યમરાજાની પાસે લઈ જઈશું, બહુ સારી યાતનાઓ તારે ભોગવવી પડે છે. અહીંયા નરકનું વર્ણન કર્યું છે કે કેવા કેવા કર્મોથી કેવા કેવા દુઃખો, વ્યાધિ, ઉપાધિ, તાપ, સંતાપ, બહુ વિસ્તૃત વર્ણન છે. યમના દૂતો દેવરાજને આ બધું વર્ણન કરે છે. એ સમયે લઈ જવાની તૈયારી કરે. ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે છે અને ભગવાન શંકરજી પોતાના ગણોને મોકલે છે. અને એ સમયે ભગવાન શિવના ગણો આવે છે અને યમનું દૂતોને કહે છે કે આપ જાણો છો તેનો અંતિમ શ્વાસ ક્યાં સ્થાને લીધો તેને? તેના માતા પિતાના પુણ્યને આપ જાણો છો? યમના દૂતો મૌન રહે છે અને શિવ ગણો કહે છે કે આ જીવને અમને સોંપી દો. જ્યારે યમદૂતો માન સન્માન સાથે દેવરાજના જીવને શિવગણોને સોંપે છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે અને ભગવાન મહાદેવના સન્મુખ ઉભો રાખે છે. ત્યારે આ દેવરાજ કહે છે, ભગવાન, નરકમાં જાતો જીવ જીવનમાં એક પણ સત્કર્મ, પુણ્યકર્મ, કોઈ સારું કામ નથી કર્યું અને યમના બંધનોમાંથી છોડાવનારા મહાદેવ આપ, અને શિવલોકની અંદર મહાદેવનું દર્શન હું કરી લીધો પાપી જીવાત્મા. આનો હેતુ ને પ્રયોજન કયું ભગવાન? ત્યારે સ્વયં શિવ કહે છે કે દેવરાજ, હું જાણું છું જીવનમાં એક પણ સત્કર્મ, સારું કાર્ય, પુણ્યકર્મ નથી કર્યું તેમ તેની મને જાણ છે. પણ તને પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે યમના બંધનમાંથી કઈ રીતે મેં તને છોડાવ્યો અને શિવલોકની યાત્રા કઈ રીતે થઈ અને તું મારા સન્મુખ કઈ રીતે આવી ગયો છે? તો સાંભળ, સ્વયં ભગવાન શિવ કહે છે. સુંદર શ્લોકાત્મક કથા છે કે ભગવાન મહાદેવ શું કહે છે. ભગવાન શંકરજી કહે, સ્વયં મહાદેવ કહે છે, દેવરાજ, તારા જે વયોવૃદ્ધ માતા પિતા હતા ને એ મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમયે જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો. અને સાંભળ દેવરાજ, જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો તું પહોંચી ગયો, પણ જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવી ગયો. તેથી મેં વચન આપેલું છે દેવરાજ
દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ જેને દુનિયાનું એક પણ પાપ ન છોડ્યું હોય એ મનુષ્ય એકવાર શિવાલય અથવા જ્યાં મારી કથા થતી હોય ત્યાં પહોંચી જાય તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું મુક્ત કરું છું. દેવરાજ આ મારું વચન છે. અને તું મારા શિવાલય સુધી પહોંચી ગયો, જ્યાં મારી કથા ગવાતી ત્યાં તું પહોંચી ગયો. એ તારા માતા પિતાના પુણ્ય હતા અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું શિવસ્થાને પહોંચી ગયો. અને મેં વરદાન આપેલું છે ભાવથી કુભાવથી કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એનું હંમેશા હું કલ્યાણ કરું છું. ભગવાન શંકરજી આ શ્લોક બોલ્યા, ધન્ય શિવ મહાપુરુષસ્ય ધન્ય શિવ પુરાણસ્ય. જે કોઈ મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય ધન્ય છે. કઈ કથા મનુષ્યનું કલ્યાણ કરનારી અને મનુષ્યનો જન્મ પાવન કરનારી કથા છે. તેથી સ્વયં શિવજી આ શ્લોક બોલ્યા, મહાદેવ બોલ્યા. સુંદર સંવાદ છે પણ બહુ જ અલ્પીકરણ કરું છું, બહુ જ નાના રૂપમાં તમને કહેવાનો પ્રયાસ કરું છું. ધન્ય શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. જગતને પવિત્રતા પ્રદાન કરનારી, મનુષ્ય માત્રનું મંગલ અને કલ્યાણ કરનારી, ભવ પાર કરનારી ભગવાન મહાદેવની કથા છે. જે કોઈ શિવની કથાનું શ્રવણ કરે છે યસ્ય શ્રવણ માત્રેણ પાપીયાન પીવો. પાપી હોય કે ન પણ પાપી હોય, પાપીયાન પીવો. એ મુક્તિને પામે છે, પરમ ગતિને પામે છે. ભગવાન શંકરજી કહે છે કે જ્યાં મારી કથા ગવાતી હોય એ મહાસ્થાન છે. સદાશિવ મહાસ્થાનમ. જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ સ્થાનને સદાશિવ મહાસ્થાન કહ્યું છે. અહીં કોઈ પોતાનો પગ મૂકે તો પણ પરમધામનો અધિકારી છે. અહીં આવીને સાંભળે અને સમજે, જીવનમાં ઉતારે, જીવનને સાર્થક કરે અને જીવનમાં સમર્થતા પ્રાપ્ત કરે, એનો તો બેડો પાર છે. પણ અહીંયા આવવા માત્રથી માણસનું સર્વ રીતે મંગલ થાય. સાંભળવું એ તો 2 નંબર ઉપર, સમજવું 3જા નંબર ઉપર, સ્વીકારવું અંતિમ નંબર ઉપર, અનુસરણ કરવું એ તો જીવનની મનની વાત. બાકી સૌ થોડા અનુસરણ કરવાના હતા. બસ અહીંયા આવવા માત્રથી પોતાનો પગ મૂકે. અહીંયા ભગવાન શિવજીનું વચન છે, સદાશિવ.